આજે આપણે રાનો રાખણહાર રખેહાર ભીમાની વાત કરીશું. ઐતિહાસિક મહત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામના પાદરમાંથી પસાર થતાં જ દેવાયત ધામના મંદિરની ધજાના દર્શન થતાં આંખો સમક્ષ આશરે 1100 વર્ષ પૂર્વનો ત્યાગ, બલિદાન અને સમર્પણનો ભવ્ય ઇતિહાસ આળસ મરડીને ખડો થાય છે. દેવાયત બોદર, ઉગા બોદર, આય હોનબાઈ અને વડારણ વાલબાઈ અને રખેહાર ભીમાના બલિદાનની કથા અહીંયા સડેશ. આમ ગુજરાતના સોલંકી વંશના રાજા દુર્લભસેનના રાણી પોતાના રસાલા સાથે કાઠિયાવાડની જાત્રાએ નીકળ્યા હતા. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા ડિયાસના માણસોએ માંગતા રાણીને પોતાનું અપમાન થતું લાગ્યું અને તે સ્નાન કર્યા વિના જ પાટણ પાછા ફર્યા. આમ પોતાના અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને ચળકપટથી જૂનાગઢ ઉપર પોતાનો ધ્વજ ફરકાવ્યો. રાડિયાસે પોતાનું માથું ચારણને ઉતારી દીધા પછી દુર્લભસેને ઉપરકોટમાં સેના મોકલી અને કત્લે આમ ચલાવી. સોલંકીઓ રાના વંશનો નાશ કરવા માટે બાળકુંવરોને શોધે છે. એ સમયે રા નવઘણ 6 માસનો છે. પરમાર રાણી સોમલદે ફૂલસમા બાળકુંવરને એક સુંડલામાં રૂના પોલમાં સુવડાવી અને છેલ્લી વખતની 2 બચ્ચીઓ લઈ અને પોતાના વિશ્વાસુ દાસી વાલબાઈ નામની વડારણને નવઘણ સોંપે છે અને પોતાના ધર્મના માનેલા ભાઈ આહિર દેવાયત બોદરને ત્યાં બોડીદર ગામ પહોંચાડવાનું કહી જોહર કર્યું. વાલબાઈ પણ બાળકુંવર રા નવઘણને વાંસના સુંડલામાં સંતાડી અને વેશ પલટો કરી લપાતી છુપાતી ગઢની બહાર નીકળી ગઈ. આમ ઉપરકોટ બહાર સોલંકી સેનાના સૈનિકોને ચારો બાજુ જોતા એના પગ ત્યાં જ થંભી ગયા. વાલબાઈ વિચાર કરે છે કે આખા જૂનાગઢ રાજની આંખે ચડીને ઓળખાતી એવી હું નવઘણને લઈને નીકળું તો દુશ્મનોની નજરે ચડ્યા વિના રહું નહીં અને પકડાઈ જાઉં તો બાળકુંવરનું શું થાય? એવું વિચારતા વિચારતા એની નજર ગઢની રાગે એક ઝાડુ વાળનાર ભીમા રખેહર પર ગઈ અને એને પાસે બોલાવી કહ્યું, ભાઈ ભીમા, તારું એક કામ પડ્યું છે. ભીમો કહે, અરે વાલબાઈ, તમે બોલો, શું સેવા કરું? વાલબાઈ કહે, ભાઈ ભીમડા, આ સુંડલો તારા માથે લઈ લે. અને પછી ધીમેથી કહ્યું કે આમાં રા ડિયાસનો કુંવર છે અને એને બોડીદર દેવાયત આહિરને ઘેર પહોંચાડવાનો છે. ભીમો કહે, વાલબાઈ, તમે ચિંતા ના કરો, કુંવરને સલામત રીતે બોડીદર પહોંચાડી દઈશ. એટલું બોલી અને સુંડલો પોતાના માથા ઉપર લઈ લીધો. જે પહેલાં બોડીદર પહોંચે એ રાહ જુએ એમ કહી અને વાલબાઈએ ભીમડાથી સલામત અંતર રાખી અને ગીરના ગીચ જંગલના માર્ગે બોડીદરના પંથે પડી. આમ ભીમો પણ સુંડલામાં સૂતેલા ફૂલ જેવા કોમળ નવઘણને ટાઢ તાપથી બચાવતો હિરણ કાંઠે આવેલા ભાલકા તીર્થ થઈ અને કોડીનારનો માર્ગ લેતા ડોળાસા થઈ અને રાતના બોડીદર જિલ્લા નજીક પહોંચી મશાલોના આછા અંજવાળામાં કાળા પથ્થરોની ઊંચી દિવાલો સામે જોઈ રહ્યો. ભીમો વાલબાઈની વાટ જોતો કિલ્લાના દરવાજાથી થોડે દૂર કોઈની નજરે ન ચડે એવી રીતે ઝાડની ઓથે ઊભો રહ્યો. થોડી વારમાં વાલબાઈ પણ ત્યાં આવી પહોંચી અને સુંડલા સાથે નવઘણ તેને સોંપે છે. વાલબાઈ સુંડલો લેતા ભીમાને કહે છે, ભાઈ ભીમા, તે આજ બહુ મોટું કામ કર્યું છે. તે આજ જૂનાણાના રાને બચાવ્યો છે. ભાઈ, તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું હો. આજ તે સોરઠના ચિરાગને બુજાવતો બચાવી લીધો. આટલું બોલી વાલબાઈ પોતાની આંગળીએ પહેરેલી હીરા જડિત વીંટી ભીમાને આપતા કહે, આ વટાવીને ખાજે, તારી આખી જિંદગી તારે કામવું નહીં પડે એટલા રૂપિયા મળશે. ભીમો કહે, ધીમે બોલો બેન, વાડ વેલાને કાન હોય હો, વગડો વાત લઈ જાય. વાલબાઈ કોઈને ખબર ન પડે એમ હાલી જા, મારે કાંઈ ન ખપે બોન,
વાલબાઈ કહે, પણ વાલબાઈ આજ ખૂબ ખુશ હતી એટલે ભીમાને કંઈક માંગવા કહે છે. માંગ વીરા, આજ તું જે માંગે એ હું તને આપીશ. ભાઈ ભીમા, તારો આ ઋણ હું ક્યાં ભવે ચૂકવીશ? બેન, પારકો ગણી આવા આકરાવેણ કેમ કહો છો? તમે જન્મ ભૂમિકાની સેવાનો મોકો આપી મારું જીવતર ઉજાળી દીધું. વાલબાઈ બહુ આગ્રહ કરે એટલે ભીમાએ કહ્યું, બેન, મારા જેવા એક અછૂત વર્ણના આદમીને સોરઠના ધણીની રક્ષા કરવાનું સદભાગ્ય મળ્યું, એનાથી રૂડું બીજું શું હોઈ શકે હે? છતાં બેન, તું માંગવાનું જ કહે છે ને, તો મને વચન આપ કે હું જે માંગીશ એ તું મને આપીશ. વાલબાઈ કહે, ભાઈ ભીમડા, મારા અંગની ચામડી ઉતારી અને એના જોડા બનાવીને તને પહેરાવું ને તોય તારા કામનો બદલો વાળી શકું તેમ નથી હો. તેથી માંગ, તું જે માંગીશ હું તને આપવા તને વચન આપું છું. બેન, કાંઈક આપવું જ હોય તો તમારી કમરમાં રહેલી આ કટાર મને આપો. ભીમાએ વાલબાઈ કહે, ભીમા, આ કટાર કરતાં હીરાની વીંટી કિંમતી છે હો. ભીમો કહે, બહેન, હીરાની વીંટી કરતાં મારે મન કટાર કિંમતી છે, માટે જો કાંઈ આપવું જ હોય તો કટાર મને આપો. વાલબાઈ કહે, અને વાલબાઈ ભીમાને કટાર આપે છે. અને હજી વાલબાઈ પૂછવા જાય કે આ કટારનું તું શું કરીશ, એ પહેલાં તો ભીમાએ કટાર પોતાના પેટમાં ઉતારી દીધી અને આંતરડાનો ઢગલો થઈ ગયો. એમ બોડીદર ગામના ઝાપામાં ભીમો ઢળી પડ્યો અને વાલબાઈના મોંમાંથી સીચ નીકળી ગઈ. અરે રે ભાઈ, આ તે શું કર્યું? તને શાના દખ પડ્યા? તેદી રાડિયાસના કુંવર નવગણને બચાવવા માટે થઈને અને ભીમાએ પોતાનો ત્યાગ અને બલિદાન આપ્યું હતું. આમ મરતા મરતા અંતિમ શ્વાસ લેતા ભીમો બોલ્યો, બેન, અમે તો ગામના છેવાડે રહેનાર નાનું વરણ કહેવાય બેન. અમારા પેટ બહુ સીચરા હોય. આવડી મોટી વાત હું નવગણને મૂકી આવ્યો છું એ જીરવી ન શકત. ક્યારેક ક્યારેક મારાથી પોરહમાં આવી અને બોલાઈ જાત કે મેં રાને બચાવ્યો છે, અને એ વાત જો દુશ્મનોને કાને જાય તો ગજબ જ થઈ જાય ને. માટે બેન, મારો પોરહ અને મારું કર્તવ્ય હું મારી હાથે લેતો જાઉં છું. આમ મોઢા ઉપર સંતોષ સાથે ભીમાએ આખરી શ્વાસ લીધો. આમ વાલબાઈ વિસ્ફારિત નેત્રે ભીમાની આ શહાદતને પોતાની બુદ્ધિના ક્યાં ત્રાજવે તોડવી એની વિમાસણે ચડી. કોઈ માર્ગ ન સૂઝતા એની આંખોમાંથી ટપ ટપ કરતા આંસુના બે ચાર ટીપા ભીમાના દેહ ઉપર ટપક્યા. વાલબાઈએ ભૂમિ પર લાંબા થઈને સૂતેલા ભીમાના માથા પર હાથ ફેરવતા તેની ઉઘાડી આંખો બંધ કરી અને એક અછૂત વરણના સાવ સામાન્ય માણસે સોરઠના ધણીને બચાવવાનો કરેલો પ્રચંડ પુરુષાર્થ કોઈના કાને સુદ્ધા ન પડવા દીધો. આ છે નાના માણસના સંસ્કાર સાહેબ. રાજા ધણીને બચાવવા જતાં જીવ ખોઈ એનાથી રૂડું બીજું શું હોઈ શકે હે? ધન્ય છે એ ભીમાને કે એણે રાડિયાસના કુંવરને બચાવવા હાટું થઈને પોતાનો જીવ આપી દીધો. આ બનાવ જો એકલવાયો બનીને જ ઇતિહાસના પાનામાં પડ્યો રહ્યો હોત ને તો એનો મહિમા બહુ નાનો ગણાત. પણ સોરઠી સંસ્કારે અને લોકજીવને તો એ બનાવને ઝીલ્યો છે અને ઝીલીને અંતરમાં ઉતાર્યો છે. કવિ રાજભા ગઢવી દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન આ રાહડામાં ભીમાને યાદ કરે છે કે આયરાણી તું થાઈસમાં દુખી, તારો ઉગો અમાણે હાથ, સુની નથી સ્વર્ગની સીમો, ભેળા વાલબાઈને ભીમો. ધન્ય છે ભીમાને કે એણે પોતાનું બલિદાન આપ્યું અને પોતાનો ત્યાગ આપ્યો છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.